જય માં લક્ષ્મી ભાઈઓ અને બહેનો, તમારી આ લાડકી બહેનના પ્રેમભર્યા નમસ્કાર। શું તમે જાણો છો કે આગામી 2 જૂન 2026ના દિવસથી તમારા જીવનમાં પાછલા 12 વર્ષોનો સૌથી મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે? હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પૂરા 12 વર્ષ પછી પોતાની સૌથી પ્રિય અને ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું આ ગોચર એક અદ્ભુત ક્રાંતિ સમાન માનવામાં આવે છે, અને આ વિડીયોમાં હું તમને એક એવી સફર પર લઈ જવાની છું જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય। જો તમે આ વિડીયો 2 જૂન પહેલા જોઈ રહ્યા છો તો સમજી લેજો કે સાક્ષાત લક્ષ્મીજી અને ગુરુ મહારાજે તમારી આંગળી પકડી લીધી છે અને તમારો ભાગ્યોદય હવે નિશ્ચિત થઈ ચૂક્યો છે। આ સ્ક્રિપ્ટમાં હું ખાસ કરીને કુંભ રાશિના મારા વહાલા ભાઈ બહેનોના જીવન પર આ ગોચરની શું અસરો થશે તેની વિગતવાર ચર્ચા કરવાની છું। તેથી જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આવી જ અદ્ભુત ભવિષ્યવાણી તમને મળતી રહે। મારા વહાલા ભાઈઓ અને બહેનો, દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય અને જ્ઞાનના કારક ગ્રહ છે। જો કોઈ વ્યક્તિ અત્યંત ગરીબ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય કે રસ્તા પર ભીખ માંગતો હોય, પણ જો તેના પર ગુરુની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો તે માણસને કરોડપતિ બનતા ગણતરીના દિવસો પણ નથી લાગતા। વિચારો, જ્યારે બ્રહ્માંડના સૌથી શુભ ગ્રહ તમારી રાશિના ભાગ્યને ચમકાવવા આવી રહ્યા હોય, ત્યારે તમારી જિંદગીની મુશ્કેલીઓ ચપટી વગાડતામાં કેવી રીતે ગાયબ થઈ જશે? આ 2 જૂનનો સમય પૂરા 12 વર્ષના લાંબા અંતરાલ પછી બની રહ્યો છે, તેથી જો તમે આ વિડીયોને વચ્ચેથી જ છોડી દીધો અથવા અંત સુધી ન જોયો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। પાછલા 6 મહિના તમારા ગમે તેવા કપરા વીત્યા હોય, પરંતુ હવે આ સમય તમારી જિંદગીને આખી બદલીને મૂકી દેવાનો છે, કારણ કે ગુરુનું આ રાશિ પરિવર્તન તમારી આખી કિસ્મત પલટાવવાની તાકાત રાખે છે। કુંભ રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે જ્યારે ગુરુ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં એટલે કે 6th હાઉસમાં ગોચર કરશે, જે કર્ક રાશિનું સ્થાન છે, ત્યારે એક બહુ મોટી હલચલ થશે। કુંડળીનું 6ઠ્ઠું ઘર રોગ, દેવું અને શત્રુઓનું માનવામાં આવે છે, તેથી અહીં ગુરુના આવવાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ ગુપ્ત ષડયંત્રોનો અંત આવશે। જે લોકો ઘણા સમયથી તમારી પાછળ હાથ ધોઈને પડ્યા હતા, તમારા વિચારો ચોરવા માંગતા હતા અથવા તમારી પ્રગતિ જોઈને બળતા હતા, તે બધા જ દુશ્મનોને હવે જડબાતોડ જવાબ મળવાનો છે। દેવગુરુ બૃહસ્પતિ શત્રુઓના ઘરમાં બેસીને પણ તમારા ભાગ્યને એટલું પ્રબળ બનાવી દેશે કે તમારા તમામ વિરોધીઓ પોતાની મેળે જ પરાસ્ત થઈ જશે અને તમને દરેક ક્ષેત્રમાં ભવ્ય વિજય પ્રાપ્ત થશે। જો કે આ સ્થાન પર બેસીને ગુરુદેવા અને સ્વાસ્થ્ય બાબતે તમને કેટલાક ખાસ સંકેતો પણ આપી રહ્યા છે, જેની સાવચેતી રાખવી તમારા માટે બહુ જ જરૂરી છે। જ્યોતિષશાસ્ત્રનો એક મોટો નિયમ છે કે ગુરુ જે ઘરમાં બેસે છે તેના કરતાં તેની દ્રષ્ટિ જે ઘરો પર પડે છે ત્યાં તે અમૃત સમાન અસરો આપે છે, અને આ ગોચરમાં ગુરુની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ તમારી કુંડળીના સૌથી મહત્વપૂર્ણ ભાવો પર પડવાની છે। ગુરુની આ દ્રષ્ટિઓ તમારા જીવનના કયા પાસાઓને પ્રભાવિત કરશે અને કેવી રીતે તમારા હોશ ઉડાવી દેશે તે વાત બહુ ધ્યાનથી સાંભળજો। ગુરુની સૌથી પહેલી દ્રષ્ટિ, જેને આપણે 5મી દ્રષ્ટિ કહીએ છીએ, તે સીધી તમારી રાશિના કરિયર અને કર્મના ભાવ પર એટલે કે 10મા ઘર પર પડી રહી છે। આ દ્રષ્ટિ પડતાની સાથે જ તમારા કરિયર માટે એક સુવર્ણ સમય એટલે કે ગોલ્ડન પીરિયડની શરૂઆત થઈ જશે, જેનાથી તમારી નોકરી કે ધંધામાં ચાલી રહેલો ભય સાવ નાબૂદ થઈ જશે। ઘણા સમયથી મારા કુંભ રાશિના ભાઈ બહેનો નોકરીમાં એક અજ્ઞાત ડર અને અસુરક્ષા અનુભવી રહ્યા હતા। તમને એવું લાગતું હતું કે ક્યારે તમારી નોકરી ચાલી જશે અથવા ક્યારે મોટું નુકસાન થશે, પણ હવે ગુરુ મહારાજ તે તમામ ભ્રમ અને ડરને પળભરમાં સમાપ્ત કરી દેશે। તમને હંમેશા એવો વસવસો રહેતો હતો કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ ઓફિસમાં કે સમાજમાં તમને તેનું યોગ્ય ફળ કે પ્રશંસા મળતી નથી, લોકો તમારા કામની કદર નથી કરતા। પરંતુ હવે ગુરુની અમૃતમય 5મી દ્રષ્ટિના કારણે લોકો તમારા ટેલેન્ટને, તમારી અંદર છુપાયેલા જુનૂનને ઓળખશે અને 2 જૂન પછી તમારા દરેક કામની ચારે તરફ જબરદસ્ત પ્રશંસા થવા લાગશે। એટલું જ નહીં, તમને તમારા ઉચ્ચ અધિકારીઓ અને બોસ તરફથી પણ બહુ જ મોટો સપોર્ટ મળશે, અને જ્યારે બોસ તમારા પર પ્રસન્ન થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે આર્થિક લાભ અને પ્રમોશનના રસ્તાઓ આપોઆપ ખુલી જતા હોય છે। જે પ્રમોશન અને પગાર વધારા માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા અને તે મળવાનું નામ નહોતું લેતું, તે હવે ખૂબ જ સરળતાથી તમારી જોડીમાં આવીને પડી જશે,
પણ આ ખુશીની સાથે તમારે ગુરુની આગામી દ્રષ્ટિ વિશે પણ સાંભળવું પડશે. ગુરુની 7મી દ્રષ્ટિ તમારી રાશિના 12મા ભાવ પર એટલે કે 12th હાઉસ પર પડી રહી છે, જે ખર્ચ, વ્યય અને હાનિનું ઘર માનવામાં આવે છે. આ ઘર પર ગુરુની દ્રષ્ટિ પડવાથી તમારા ખર્ચાઓ તો ચોક્કસ વધશે અને કદાચ શરૂઆતમાં તમે થોડા પરેશાન પણ થશો, પણ એક વાત સમજી લેજો કે આ ખર્ચાઓ કોઈ નકામી જગ્યાએ નહીં, પણ બહુ જ શુભ અને સારા કાર્યો માટે થવાના છે. અત્યાર સુધી તમારા પૈસા ક્યાં વેડફાઈ જતા હતા તે તમને સમજાતું નહોતું, પણ 2 જૂન પછી આ નકામા ખર્ચાઓ પર રોક લાગી જશે અને તમારા પૈસા સાર્થક જગ્યાએ વપરાશે. ઉદાહરણ તરીકે કહીએ તો તમે ઘરની કોઈ અત્યંત જરૂરી અને ભૌતિક સુખ સુવિધાની વસ્તુ ખરીદવા પાછળ ખર્ચ કરશો, તમારી ઓફિસ કે દુકાન માટે કંઈક નવું વસાવશો અથવા બિઝનેસને મોટો કરવા માટે નવી મશીનરી પાછળ રોકાણ કરશો. આ ઉપરાંત જે મારા ભાઈ બહેનો ઘણા સમયથી વિદેશ જવાના સપના જોઈ રહ્યા હતા, મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ મેળવવા ઈચ્છતા હતા અને તેમના વિઝા કે ડોક્યુમેન્ટ્સ અટકેલા હતા, તેમની બધી અડચણો દૂર થઈ જશે. આ 12મું ઘર વિદેશ પ્રવાસનું પણ હોવાથી ગુરુની 7મી દ્રષ્ટિ તમને વિદેશથી મોટો ધનલાભ કરાવશે અને વિદેશ જવાની તમારી ઈચ્છા પૂરી કરશે. હવે વાત કરીએ ગુરુની 3જી અને સૌથી પવિત્ર એવી 9મી દ્રષ્ટિની, જે સીધી તમારા ધન ભાવ પર એટલે કે બીજા ઘર પર પડવાની છે, જે પૈસા અને બેંક બેલેન્સનું સ્થાન છે. ભાગ્યના કારક દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા ધનભાવ પર પડવી એ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ ધનભાવમાં મીન રાશિ આવેલી છે અને મીન રાશિના સ્વામી ખુદ દેવગુરુ બૃહસ્પતિ જ છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના જ ઘર પર દ્રષ્ટિ નાખે છે ત્યારે તે સ્થાન માટે એક વરદાન સાબિત થાય છે. તેથી કુંભ રાશિવાળાઓ તમે ક્યાંક લખીને રાખી લો કે તમારા બેંક બેલેન્સમાં જબરદસ્ત અને અણધાર્યો વધારો થવાનો છે. તમારા જે પણ ખર્ચાઓ થતા હતા તે એક બેલેન્સના રૂપમાં પાછા વળી જશે, એટલે કે પૈસા હાથમાંથી જશે, પણ તેનાથી બમણી રકમના રૂપમાં તમારી પાસે પાછા પણ આવી જશે. વર્ષોથી ફસાયેલા કે ઉધાર આપેલા પૈસા જે પાછા મળવાની આશા તમે છોડી દીધી હતી તે અચાનક પાછા મળી જવાના મજબૂત યોગ બની રહ્યા છે અને કમાણીના નવા સ્ત્રોતો ઊભા થશે. તમે તમારા પોતાના જ્ઞાન, બુદ્ધિ અને અનુભવના દમ પર તમારા કરિયરમાં એક બહુ મોટી છલાંગ લગાવશો, કારણ કે પાછલા ઘણા સમયથી તમે જે દુઃખ અને સંઘર્ષ વેઠ્યા છે તે બધાનો હિસાબ કિતાબ હવે ગુરુ મહારાજ પોતે કરવાના છે. જો કે આ બધી સકારાત્મક અસરોની વચ્ચે 2 એવી નકારાત્મક બાબતો પણ છે જે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે, અને જો તમે તેને ન સાંભળી તો આ વિડિયો જોવાનો કોઈ અર્થ નહીં રહે. જેમ મેં પહેલા કહ્યું કે ગુરુ અત્યારે તમારા રોગના ઘરમાં બિરાજમાન છે, તેથી આ સમય તમને જૂની લાંબી બીમારીઓમાંથી બહાર આવવામાં ચોક્કસ મદદ કરશે, પણ જો તમે બહારના ખાનપાનમાં બેદરકાર રહ્યા તો મુશ્કેલી વધી શકે છે. તમારી દિનચર્યાને અસ્તવ્યસ્ત રાખવી, સમયસર ન સૂવું કે ન જાગવું આવી આદતોના કારણે નવી બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી શકે છે. તેથી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જરાય લાપરવાહી ન રાખતા. સ્વાસ્થ્યની સાથે સાથે તમારે દેવા કે લોનના ચક્કરમાં પડવાથી પણ બચવું પડશે, કારણ કે આ સમયે તમારા મનમાં નવી નવી વૈભવી વસ્તુઓ ખરીદવાની ઈચ્છાઓ જાગશે અને ખિસ્સામાં પૈસા ન હોવા છતાં તમે લોન કે ઉધાર લઈને તે પૂરી કરવાનો પ્રયત્ન કરશો. મારી તમને નમ્ર સલાહ છે કે ભલે તમારી ઈચ્છાઓ થોડી મોડી પૂરી થાય, પણ અત્યારે કોઈ પણ પ્રકારનું નવું દેવું માથે લેતા નહીં, કારણ કે દુનિયામાં એ માણસ ક્યારેય સુખી નથી હોતો જેની પાસે માત્ર પૈસાનો ઢગલો હોય. વાસ્તવિકતામાં આ દુનિયાનો સૌથી સુખી માણસ એ જ છે જેના માથા પર કોઈ પણ પ્રકારનું કરજ કે લોનનો બોજ નથી હોતો, જે રાત્રે શાંતિથી ઊંઘી શકે છે. બીજું સુખ એ છે કે જે માણસ સવાર કે સાંજનું ભોજન પોતાના પરિવારના સભ્યો સાથે પ્રેમથી અને શાંતિથી બેસીને જમી શકે છે. અને ત્રીજું સૌથી મોટું સુખ એ છે કે જેને પૈસા કમાવવા માટે કે રોજગારી મેળવવા માટે પોતાના ઘર, પરિવાર અને વતનને છોડીને ક્યાંય દૂર બીજા અજાણ્યા શહેરમાં કે દેશમાં ભટકવું નથી પડતું. જો આ 3 સુખ તમારી પાસે છે તો તમારી પાસે કરોડો રૂપિયા હોય કે ન હોય, તમે આ દુનિયાના સૌથી ભાગ્યશાળી અને સુખી માણસ છો. આ 3માંથી કયું સુખ તમારી પાસે છે તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે હું તમને આ ગોચરનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે 3 અચૂક અને દિવ્ય ઉપાયો બતાવવા જઈ રહી છું, જે કરવાથી ગુરુ મહારાજ તમારા તમામ કષ્ટો હરી લેશે. સૌથી પહેલો ઉપાય એ છે કે તમારી આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે તે માટે દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ, જેનાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બંને અત્યંત પ્રસન્ન થાય છે.
બીજા ઉપાય તરીકે દર ગુરુવારે ગરીબોને અથવા મંદિરમાં ચણાની દાળ અને પીળી વસ્તુઓનું દાન કરવાનું શરૂ કરો, જેનાથી 12 વર્ષ પછી આવેલા આ ગોચરનું તમને 100% શુભ ફળ મળશે. જો તમે તમારા સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો ઈચ્છતા હોવ અને બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ સવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું શરૂ કરી દો. આનાથી તમારા ગ્રહો શાંત થશે. આ સાથે જ દેવગુરુ બૃહસ્પતિનો એક મહામંત્ર હું તમને આપવા જઈ રહી છું, જે તમે ક્યાંય ડાયરીમાં નોંધી લેજો અને 2 જૂન પછી રોજ તેની એક માળા અવશ્ય કરજો. આ દિવ્ય મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ મંત્રના પ્રભાવથી તમારું સૂતેલું ભાગ્ય પણ જાગી જશે અને કિસ્મત સોનાની જેમ ચમકી ઉઠશે. મારી કુંભ રાશિના વહાલા ભાઈઓ અને બહેનો, જો તમને મારી આ આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂરા સાચા મનથી ઓમ નમઃ શિવાય અથવા જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી મહાદેવ અને ગુરુ મહારાજની કૃપા તમારા પર સદાય બની રહે. આ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ સચોટ અને સુંદર માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશ રહો. ધન્યવાદ.